ગાંધીના કલાકોમાં ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી ગરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડતી અઠવા લાઇન્સ પોલીસ સુરત શહેર અઠવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી IM ખુદ્દડ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RR મકવાણા સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ પાર્ટ A ગુનો રજિસ્ટર્ડ નંબર 2024 ભારતીય ન્યાય સંહિતા 1/2023 ની કલમ 305A 331 2 3 4 મુજબનો ગરફોડનો અનડિટેક્ટેડ ગુનો શોધી કાઢવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AR મહિડા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્ર શાલિકરામ તથા પોલીસ કોન્સ્ટેબલ વિવેક કુંજ બિહારીની સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્ર શાલિકરામ તથા પોલીસ કોન્સ્ટેબલ વિવેક કુંજ બિહારી નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે ઉપરોક્ત ગરફોડનો ગુનાનો આરોપી મોહમ્મદ ઇરફાન ઉર્ફે ડેપો સદર ગુનાના કામે ચોરી કરેલ મુદ્દામાલ વેચવા સારું નાનપુરા ડક્કા ઓવારા તાપી કિનારે ભૂત બંગલા પાસે આવનાર છે બાતમીના આધારે ગરફોડ ચોરીના આરોપી નામે મોહમ્મદ ઇરફાન ઉર્ફે ડેપો મોહમ્મદ ઇકબાલ હાફેઝી ઉંમર વર્ષ 41 ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહે બિલ્ડિંગ નંબર 33 ઘર નંબર 14 ગોલ્ડન આવાસ ભેસ્તાન સુરત શહેરવાળાને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી ગરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનો રજિસ્ટર્ડ નંબર પાર્ટ A ગુનો રજિસ્ટર્ડ નંબર 2024 ભારતીય ન્યાય સંહિતા 1/2023 ની કલમ 305A 331 2 3 4 મુજબના ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે। જોતા રહો શ્રમિકો કી આવાજ ન્યૂઝ ચેનલ રિપોર્ટર શ્રીરામ સિરસાટની સાથે। શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના 3 રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરો।